ફ્રેન્ડ્સ, આજે હું અત્યારે બનાવું છું મૂળા ઢોકળી. એમાં 3 મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે. આ મૂળાની ભાજી છે, મૂળાના પીસીસ છે અને મેથીના વડા છે. આ મેથીના વડામાં બાજરીનો લોટ, મેથી, લીલા મરચાં, લીલું લસણ હોય તો તમે નાખી શકો છો, સૂકું લસણ અને બાકીના બધા ઇન્ગ્રેડિયન્ટ્સ, બેઝિક મસાલા, દહીં, ખાંડ અને તેલ નાખીને બાજરીના લોટના વડા બનાવી લીધા છે. હવે મૂળા ઢોકળી બનાવવા માટે એક કુકરમાં 3 ટેબલસ્પૂન તેલ મૂકીશું. તેલ ગરમ થાય ત્યારે રાઈ નાખીશું. રાઈ ફૂટે પછી જીરું નાખીશું. પછી થોડી હળદર અને હિંગ નાખીશું. પછી ગેસ ધીમો કરીને મૂળાની ભાજી નાખીશું. આવી રીતે થોડીક જ મૂળાની ભાજી નાખવાની છે અને મૂળાની ભાજીના પૂરતું થોડુંક મીઠું અને થોડુંક મરચું નાખવાનું છે. પછી એની ઉપર વડા પાથરવાના છે. એની ઉપર મૂળાના પીસીસ મૂકવાના છે. એની ઉપર ફરીથી મૂળાની ભાજી પાથરવાની છે. એની ઉપર ફરીથી થોડુંક મીઠું અને થોડુંક મરચું, મૂળાના ભાજીનું પૂરતું, બાકી વડામાં તો બધો મસાલો છે જ. પછી એની ઉપર પાછા ફરીથી વડા મૂકવાના છે. એની ઉપર પાછા મૂળા મૂકવાના છે. એની ઉપર બાકીની વધેલી બધી મૂળાની ભાજી મૂકી દઈશું. એની ઉપર ફરીથી થોડું મરચું અને થોડું મીઠું અને ઉપર થોડું આવી રીતે હાથમાં પાણી લઈને થોડું સ્પ્રિંકલ કરવાનું છે, જેથી નીચે વડા અને મૂળાની ભાજી દાજી ના જાય, ચોટી ના જાય. થોડું પાણી છાંટ્યા પછી કુકરનું ઢાંકણું બંધ કરીને 3 થી 4 સીટી થવા દેવાની છે. 3 થી 4 સીટી થઈ જાય પછી થોડીક વાર રહીને કુકર ખોલીને દેખીશું તો આપણે મૂળા ઢોકળી તૈયાર. તૈયાર છે આપણી મૂળા ઢોકળી. તેને આપણે સર્વ કરીશું. એકદમ હેલ્ધી અને ટેસ્ટી બાજરીના લોટ, મેથી, મૂળા ભાજી અને મૂળાના પીસીસથી બનેલી હેલ્ધી અને ટેસ્ટી મૂળા ઢોકળી.